જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે ઓખાહરણ સાંભળીશું। ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો ઘણો જ મહિમા છે, જેમાં 93 કડવા છે જે 3 દિવસમાં પૂરા સાંભળવાના હોય છે। આ ઓખાહરણ ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત છે અને ભગવત પુરાણમાં પણ તેનો ઉલ્લેખ કરેલ છે। કહેવાય છે કે ઓખાહરણ સાંભળવાથી તાવતર્યો એકાંતર્યો આવતો નથી, કોઈ મહારોગ થતો નથી અને ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ મળે છે। મહાદેવ અને પાર્વતીના પુત્રી ગણેશજીના બહેનની આ કથા છે। પાર્વતી માના શ્રાપથી ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં જન્મ લે છે અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન કરે છે। ત્યારે મહાદેવ શ્રી કૃષ્ણ અને બાણાસુરના યુદ્ધની આ કથા છે, જે 93 કડવામાં પ્રેમાનંદ રચિત સુંદર કાવ્ય છે। આ ઓખાહરણ 3 દિવસ સાંભળવાનું હોય છે, એટલે પહેલા દિવસે કડવું 1 થી 31, જ્યારે બીજા દિવસે કડવું 32 થી 63 અને ત્રીજા દિવસે કડવું 64 થી 93 સુધી, આ રીતે 3 દિવસ 3 ભાગમાં સાંભળવામાં આવે છે। તો આજનો ભાગ 1 કડવા 1 થી 31 આપણે સાંભળીશું। પહેલા શ્રી ગણપતિજીની સ્તુતિ। શ્રી ગણેશાય નમઃ। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ, 9 ખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે જપમાળ। ચાલો સહિયરો દેરે જઈએ પૂજે ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ લાગે શંભુ સૂતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આશ, બેકર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ। ઓખાહરણ કડવું પહેલું। શ્રી અંબાજીની પ્રાર્થના। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિવર સર્વે કણાણા તું કોણે ન કણાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં તોય ન પામ્યો ભેદ। ઝૂંઝવા રૂપ ધરે જગદંબા રહી 9 ખંડે વ્યાપી, મહા મોટા જળ મૂઢા હતા માં તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટીની રાણી। તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મલ કેશ રંગે રાતા, બીજી શોભાસી મુખે કહીએ રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલામુખી વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનંતી કરે ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય, અભિલ ગુલાલ તણા હોય ઓછવ મૃદંગ ના જણકાર। સિંહાસને બેઠી જગદંબા અમૃત દષ્ટે જ્યોતિ, 16 શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો અંબા માઈ, અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર ન માઈ। તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિ દેવા, સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું। વામું રે દુઃખ સકળ કલેવર તણા રે, દુઃખ સકળ વામું કલેવરના સુણતા પાતક જાય। ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાતર્યો ન ચડે તેની કાય। ભૂતનો ભણકારો તેને ન આવે સપનમાય, પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય।
કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમને 9મી સુધી કહ્યા મને 9 સ્કંદ, હવે 10મની કહી કથા. જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સત આણી, એમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા છે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેના વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળિયા રાય તેનો તન. બળી તણુ સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. ઓહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવનમાંય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળા ચાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયું રે. શરીર સૂકા કષ્ટાવત સમું થયું રે. મહાતપ્યો કેમ ન બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે. તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્મા ગદનો લ્યો રે. વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમાય રે. સેવા કરી ચડાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન રે. જે કોઈ ચડાવે બીલી પત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ચાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીને બુદ્ધિ તમારી રે. આપતા 9 રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે. હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગું છું વારંવાર રે. મને આપો કર 1000 રે. કર એકેકો એવો કીજે રે. 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર. શોણિતપુરમાં જાય. વનવાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું. જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવવા લાગ્યા સર્વે. દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાળાસુર બળવાન. કુંભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય.
જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોધ ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત પર જઈ રાજાએ ભીડી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડાકઠ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહાય. જઈને શંકરને ચરણે નમ્યા, ઓહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માંગવાશું આવ્યો છે અંધતણું કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું, ચિંતા મુજને થાય, લે બાણાસુર જા, હું આપું છું તુજને એક ધજાઈ. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિરુદન. ઓહો શિવજી જન્મ મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બાણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની શું કહું હું, કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોયે, ચોથે કરજપ માળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું, સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી, અંબોડે વાકી મોડ, કંઠ ખપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી ફળની વેલણ ડાબલી, રમતા નાના પ્રાત, કંકુ પડો નાળા ચડી તે આપ્યા લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવર કન્યા જે રે, ઘર સાચવવાની બાળકો બે પ્રગટાવ્યા તે રે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે કાલો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો, વાળ્યો આડો આંખ. તમેરે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તુમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મો ચોળી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય,
ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય? ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશુલ મોકલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગસર વધી ચોથને દહાડે પુત્રો માર્યો તરત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીતી બારણે તે તો નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે? બે બાળકો મેલ્યા બાણે, કેમ આવ્યા મંદિરમાં હે? છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાળ, કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી જુરે, વાછરું વિના જુરે ગાય. બાંધવ વિના જુડે રે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નિપજ્યો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ? વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવરે સાને માર્યો તન, હો ગણપતિ. શિવપુત્ર વિના જેની માયા, હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ. તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ. પેલા નારદિયાનું કામ, હો ગણપતિ. એ જૂઠા બોલે છે તેનું નામ, હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ. મેં માર્યો તમારો તન, હો ગણપતિ. આ ઉગ્યો સો ભૂંડો ધન, હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શીર કીધો ધાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગળ ગળીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કૂખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સૂરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં કામ કો ઉદ્ધવ વીણકુંભ. એ દો વસ્તુ કુછ ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીંછે પાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે છે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દહેરામાય, પહેલી પૂજા ગણપતિની થાય.
એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને ગોળે રે. કડવું 11. ઓખા કહી ઉમિયાએ, સાત કર્યા 2 4, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજો કાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર ભૂલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટક, અપરાધ પાખે મારો આવડો શો દંડ. ઉમિયા કહે શાપ દીધો તે કે મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે, જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય, ઓખા હરણ છે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું. સમગ્ર સ્ત્રીજન અલણું ખાઈને અવની સૂવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રી, તે તો સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું જાક જમાડ. બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચું છું, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારે કાંઈ ચોરું નથી સાંભળો હો રાજન. બાણાસુર રાયને વાળવા આવી રે ચંડાળ. કડવું 13. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારખું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તન્યા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14. બળ્યો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય. મહાદેવજીને પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર, એક તદ ખેવ. ચિત્રકોપ લહ્યા તે તેડ્યા કર્મતણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વેશતણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો, વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ.
બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાત રે. તું જન પુત્ર વહાલો નથી, માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંઝ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, બધા મણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દે વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થયા બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂધ્યાને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હોળાતરા શત્રુ પાસે માંગે ભીખ, જે ઘર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે
મણિધરે નવ કળાઈ, એટલો અંત ન ઝીલીએ જો ઈચ્છે કુશળ ક્ષેપ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણિ મોતીએ જડિયા, માહે પીરોજાના ઘાટ. હૈ શાળા છે હીંચવા હિંડોળા ખાટ, દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય, 1.25 જોધા રખેવાળ મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન, તમે રાત્રે જાગો તો નવ મીંચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડાહોડ, હિંડોળે હીચવાને કાજે રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળશે સોર. રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનક કડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે એને ઓખાઈ, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે સરવડી ઝૂપકે જાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણીએ ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નૈને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાએ તોડી નાખ્યા હાર રે, આતું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે.
નહીં પરણાવે બાપ, નહીં જો વાટડી રે. કડવું 23મું. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોહલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. અણસારે કે વિશે ઘોડી ઘોડી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી. પીતા તો પીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે મુજ સામાણીજી. હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી. રૂડી શૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે. ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે ધન રે. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પીયુનો અધર રસ નવ ચાખ્યો રે. મરજાદા માટે માણસ કરે આંખોનો અણસારો જી. સુખ તો મેં સ્વપ્ને દીઠું વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. અહીં પુરુષ આવે તો પરણું, ન પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પીઉને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપે જી. બાંધો ગરી મારા કર્મે કરી, સૂળે ચઢાવી મારા બાપે રે. મરકલે મુખે મધુર વચને મરજાદ નવ આણી જી. શાક પાક પીવુંને નવ પીરસ્યા, આધો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનજી. ગોપાળનું ગમતું થાશે, મંડળું મારું રહે નહીં રે. સહિયર શું અણસારે દોહલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. અણસારે કે વિશે ઘોડી ઘોડી પીજે. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો. તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો. બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો. કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો. માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો. બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકોના ઓઠા જો. વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો. ઉતાવળે પાકે ન આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો. પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલૂણા જો. નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સૂવે જો. માત ઉમિયાને આરાધે જો, થયું પૂર્ણ વ્રત એક માસ જો. કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગોર માની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે
ગોર માની પૂજા થાય, મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માઈ. ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, શૈયા પથારી સંદેસરના ફૂલ, પૂજે અરજી ચોખા, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોરમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી, ગોરમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગોરમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોરમાં માંગુ રે તમારી પાસ, અખંડ હેવા તણી ઘાટડી, ગોરમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી. ગોરમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મન ગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલી ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામી ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માઈ. આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાઈ, ઉપરથી પાણી રેડીએ તો આ ફૂળા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે ભલાઈ. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે, તું તો બહેને કહેતી હતી જે નહીં ગોરમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે ભલાઈ. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ, માંગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમચળનો ભાણેજભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરે મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વિચવા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી 51 હાર. જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાડે વાડે મોતી પોરવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથ માને મુખે ભર્યા તણોણ. પકવાન થાળ મોતીએ ભરીએ માય શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગશીઓ શંખ વળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાઈ, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામી ભરથાર. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, ત્રાસ સરોવર તીરે હું ગઈ પીવા જબોળી ગાય. મારા ભર્યા સરોવર ગયા સુકાઈ, આણી જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી મા વળી
છોરું ને ન દીજે છે, માવીતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમી પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો પરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તે રસે તારે 3 હજો પરથાર. શ્રાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, પ્યારો સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણું જીવન. તું જાગ્યા કેડે ઓળખશે તને હું કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માણ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર પરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પથારીને શણગાર્યું ભુવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણતણું જીવન. પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વા વાઈને બાર ડોલે ખળખળાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમું આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉકાળું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાંને ગીત મધુર ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બાણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંત નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસીને તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જોરે ઓખા જોઈએ તે માંગે રે, ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિખચ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી. મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી.
વર્ષે મેલી ગયો મુને પરણી, પીયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. આ વિડીયોમાં આપણે કડવા 1 થી 31 સાંભળ્યા. હવે બીજા ભાગમાં કડવા 32 થી 63 સાંભળીશું. આ ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો ઘણો જ મહિમા છે. તો આ પાવનકારી ઓખાહરણ તમે સાંભળો અને બીજાને પણ સંભળાવો. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.